રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. આપણે ઠાકુરજીની સેવા કેવી રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે કે ઠાકુરજીની સેવા કઈ રીતે કરવી. તો એ પ્રવચનમાં આપણે ત્યાં પહોંચેલા છીએ કે લડ્ડુ ગોપાલની હું સેવા કરું છું. તો મારા ઘરે મારો નાનો દીકરો હતો, એ મરી ગયો. તો લડ્ડુ ગોપાલની સેવા કરું છું, એને દીકરો માનું છું. તો મારો દીકરો કેમ મરી ગયો? તો અહીંયા એમ કે છે, દેહ ધરે કા દંડ યહ સબકા હુકો હોય, જ્ઞાની કાટે જ્ઞાન સે મૂરખ કાટે રોય. અહીંયા એમ કહેવા માંગે છે કે આપણે જે દેહ ધારણ કર્યો છે, એ દેહ ધારણ કર્યાનું ફળ બધાએ ભોગવવું પડે. કોઈ મનુષ્ય દેહ ધારણ કરવાના ફળથી બચી શકતો નથી. જ્ઞાનીને પણ દેહ ધારણ કરવાની સજા મળે છે. મતલબ જ્ઞાનીને પણ દુઃખ આવે છે, સંકટ આવે છે, પણ જ્ઞાની પોતાના દુઃખ સંકટને જ્ઞાનથી કાપી નાખે છે અને મૂરખ રોઈ રોઈને કાપે છે. એટલે જ્ઞાનીને ને બધાને દુઃખ આવતા જ હોય છે. તમે જુઓ, વિશ્વામિત્ર અને વશિષ્ઠજીને વેર થઈ ગયું. તો વિશ્વામિત્રએ એક રાક્ષસને ચડાવીને વશિષ્ઠજીના 100 પુત્રોને મારી નાખ્યા. તો વશિષ્ઠજીના 100 પુત્ર મરી ગયા. તો એ કેવડું મોટું એને કષ્ટ આવી ગયું. આવડું મોટું કષ્ટ એને આવી ગયું, 100 પુત્ર મરવાનું. તો કહેવાનો ભાવ છે કે બધાને કષ્ટ તો આવતા જ હોય છે. આ દેહ ધારણ કરવું જ એક સજા છે. આ સંસારમાં આવવું એક સજા જ છે. આ દુખાલય છે. એટલે આ દુખાલયમાં જે લોકો આવે છે એને આ સજા ભોગવવી જ પડે છે, દુઃખની સજા. એમાં સંતોય બચી નથી શકતા. એટલે ક્યારેય કોઈ દુઃખ આવી પડે તો એમ નહીં માનવાનું કે લડ્ડુ ગોપાલ હારે સંબંધ રાખ્યા હતા તો આ દુઃખ શા માટે આવી ગયું. લડ્ડુ ગોપાલ હારે ભાવ પ્રેમ રાખ્યો તો આ દુઃખ શા માટે આવી ગયું, એવું ક્યારેય માનવું જોઈએ નહીં. અને પ્રત્યેક અવસ્થામાં, પ્રત્યેક દુઃખમાં આપણે લડ્ડુ ગોપાલની સેવા કરવી જોઈએ. એમાં કિંચિન માત્ર સંશય નથી. આવી વસ્તુ છે. એટલે લડ્ડુ ગોપાલની સેવા કરતા જાઓ તો તમારા મનની અશાંતિ ધીરે ધીરે મટી જશે. જે અશાંતિ આવી ગઈ છે, જે દુઃખ તકલીફ આવી પડ્યા છે, એ પણ લડ્ડુ ગોપાલની સેવાથી જ જશે. એની સેવા વગર જવાના નથી. એટલે અશાંતિને દૂર કરવા માટે પણ ઠાકુરજીની સેવા કરવી અતિ જરૂરી છે, આવશ્યક છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી આગળનો પ્રશ્ન એવો છે कि हम सुबह देर तक सोकर उठते हैं, देर से नहाते हैं, फिर लड्डू गोपाल की सेवा पूजा कैसे करें? मतलब અમે સવારના મોડા ઉઠીએ છીએ, મોડા ઉઠીને અમે નાહીએ છીએ, પછી અમે લડ્ડુ ગોપાલની સેવા કેવી રીતે કરી શકીએ? કારણ કે અમારે ઉઠવાનું જ મોડું હોય છે, કે નાવા ધોવાનું જ મોડું હોય છે. તો એનો જવાબ આપે છે कि रात्रि में 10 बजे सोकर कम से कम प्रातः 4 बजे तक तो उठ जाना ही चाहिए. ખરેખર સાચો ભક્ત હું આ નિયમનું પાલન નથી કરી શકતો, મારે સુવા ઉઠવામાં ઠેકાણા રહેતા નથી, પણ સત્ય તો આ જ છે કે સાધકે 10 વાગ્યે સુઈ જ જવું જોઈએ અને 6 કલાકની નિંદ્રા લઈને પ્રાતઃકાળ 4 અને 4:30 5ની વચ્ચે તો ઉઠી જ જવું જોઈએ અને પોતાના સાધન ભજનમાં લાગી જવું. સત્ય સનાતન નિયમ તો આ જ છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સંતો એમ કે છે 6 જ કલાક નિંદ્રા લેવી જોઈએ, 6 કલાકથી વધુ નિંદ્રા લેવી જોઈએ નહીં, અને બાકીના સમય ભજન કરવું જોઈએ. અને ઘણા સંતોનું તો એમ કહેવાનું છે કે બપોરે તો સૂવું જ ન જોઈએ. આવી વાત છે. એટલે કહેવાનો અર્થ શું છે કે 10 બજે સુઈ જવું જોઈએ અને 4 વાગે ઉઠીને આપણા ભજનમાં લાગી જવું જોઈએ. કારણ કે મોડે સુધી કોઈ સૂતું રહીએ તો એ સાધકનું લક્ષણ નથી. સાધક જ વહેલો ઉઠે છે. હા, સંસારી લોકો મોડા સુધી સૂતા હોય છે, એ સંસારીનું લક્ષણ છે. સાધક તો વહેલા ઉઠીને ભજનમાં જ લાગી ગયા હોય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સંતોએ કહ્યું છે
કે પાપી વ્યક્તિ પણ ભગવાનના ભજનમાં લાગી શકે છે, પાપી વ્યક્તિની પણ મુક્તિ થઈ શકે છે, પણ 3 લોકોની મુક્તિ નથી થતી. 3 લોકોની મુક્તિ છે ને થાવી બહુ કઠિન છે. પાપીમાં પાપી, અજામિલ જેવો પાપી તરી ગયો હતો, વાલિયા લૂંટારા જેવો પાપી એ મરા જપીને તરી ગયો હતો, પણ 3 લોકોની મુક્તિ નથી થતી. 3 કોણ? અપરાધી, કર્જદાર અને આળસુ. આ 3 લખ્યું છે. એક તો જે અપરાધી છે, ભક્તોના અપરાધ કરે છે, સંસારીઓના અપરાધ કરે છે, બધાયને દુઃખ આપે છે અને અપરાધ કરે છે, એ અપરાધી જીવને ભગવાન પસંદ કરતા નથી. એક કર્જદાર, કર્જા લઈ લઈને સુખ ભોગવે રાખે છે, ગમે એમ કરીને કરજો લઈને સુખ ભોગવવું છે, એની મુક્તિ નથી થતી. અને કર્જદાર એટલે કાંઈ લેણા લેવાની મનાઈ નથી. જો તમારા નોકરી માટે, ધંધા માટે લેણા લ્યો અને પછી કરજો ચૂકવીને તમે પગભર થઈ જાઓ, તો એવી આજીવિકા માટે લેણું લેવું તો જરૂરી છે, એનો દોષ નથી એમ. અને કર્જદાર એટલે કરજો ચૂકવવો નથી અને કરજો લઈ લઈને બેફામ પોતાની મોજ મસ્તીમાં પૈસો વાપરવો છે, એવા કર્જદારની મુક્તિ નહીં થાય. એના માટે અહીંયા કીધું છે. અને છેલ્લું કીધું છે આળસુ. આળસુ વ્યક્તિની મુક્તિ શક્ય નથી, કારણ કે આળસુ વ્યક્તિ કોઈ કામ કરવાનો જ નથી. આળસુ વ્યક્તિને ભજન કરવાનું કહેશે તો એ ભજન કરવાનો જ નથી. એમ કહેશે હવે ઠીક છે, અમે કાલ કરી લેશી, અથવા તો અમે ઘડપણ આવશે ત્યારે ભજન કરી લેશી, એવા બહાના દઈ અને આળસુ માણસ ક્યારેય ભજન કરતો નથી. આ આળસુ માણસ છે ને એની એક કમી છે, આવી વસ્તુ છે. એટલે માણસને કોઈ દી આળસુ ન બનવું. એટલે કીધું પાપીની મુક્તિ છે, પાપી ભવસાગર પાર થઈ જશે, પણ આળસુ વ્યક્તિ ક્યારેય ભવસાગર પાર થશે નહીં. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. આજે અમે એક ભક્તના ઘરે સત્સંગ ચર્ચા કરતા હતા, એમાં એક બહુ સરસ મજાની વાત આવી. અમારા એ ભક્ત છે ને હરિદ્વાર ગયા હતા. તો હરિદ્વાર ગયા ને તો હરિદ્વારમાં એને એક સરસ મજાના સંતનો ભેટો થયો. નિષ્કિંચન સંત હતા. એમ ગંગાજીના કિનારે કાંઈક કપડું વીંટી ધોતી પહેરીને બેઠા હતા અને એકલા જ હતા, બીજું કોઈ ત્યાં હતું નહીં. નિષ્કિંચન સંત હતા. તો એને જોઈને અમારા ભક્તોએ સીતારામ કર્યા, રાધેશ્યામ કર્યા. તો સંતને ભાવ થયો કે આને રાધેશ્યામ સામેથી કર્યા છે તો અવશ્ય આ ભક્ત હશે, સાચો શ્રદ્ધાળુ હશે. એટલે એને બાજુમાં બોલાવ્યા કે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. એટલે અમારા ભક્ત હતા એ બાજુમાં ગયા ને પૂછ્યું આને કે ક્યાંથી આવો છો? તો કે બરસાનાથી આવી છે. તો બરસાનાનું નામ સાંભળીને સંત અતિશય પ્રસન્ન થયા, અતિશય આનંદમાં આવી ગયા કે આહા, બરસાનાના સંત અહીંયા પધાર્યા છે. બહુ આનંદ આવી ગયો, અતિશય એને આનંદ આવી ગયો. અને પછી એને કીધું કે અત્યારે બરસાનામાં જ બિરાજો છો? તો કે હા. પછી અમારા ભક્તોએ પૂછ્યું કે અમારા ઉપર કૃપા ક્યારે થશે, ક્યારે કૃપાનો અનુભવ થશે? ત્યારે એણે સંતે બહુ સરસ મજાની વાત કરી કે ગુરુ, ગોવિંદ અને ગ્રંથ આ ત્રણેયની કૃપા તો જીવ ઉપર હોય જ છે. હવે આપણે આપણા ઉપર કૃપા કરવાની છે. જો ગોવિંદની કૃપા એ છે કે આપણે મનુષ્ય જન્મ આપી દીધો, બરોબર. ગુરુની કૃપા એ છે કે આપણે સાધુ બનાવી દીધા કે ભાઈ સાધુ બની જાવ, સાધુ જીવનમાં સુખ છે. એટલે સાધુ એટલે ગ્રહસ્થ સાધુ એમાં આવી જાય. સાધુ એટલે જે ભજન કરતા કરી દીધા. અને શાસ્ત્રોએ આપણે રસ્તો બતાવી દીધો. મતલબ ગોવિંદે આપણે શરીર આપી દીધું, ગુરુએ આપણે સાધુ બનાવ્યા હાચા, અને ગ્રંથે આપણે રસ્તો બતાવી દીધો. હવે કે તમારા ઉપર કૃપા કરવાની જરૂર છે, તમે તમારા ઉપર કૃપા કરો. આ વસ્તુ તો તમને મળી ગઈ છે. અને વાત બિલકુલ સાચી છે. જીવે હવે પોતા ઉપર કૃપા કરવાનું બાકી છે. જ્યારે જીવ પોતાની જાત ઉપર કૃપા કરી દેશે તો હવે મારે મારો ઉદ્ધાર કરી જ લેવો છે. ચાહે ગમે એટલા સંકટ આવે, ગમે એટલા દુઃખ આવે, ગમે એટલી નિંદા ટીકા થાય, માન મળે, અપમાન મળે, પણ મારે મારો ઉદ્ધાર કરી લેવો છે. જ્યારે જીવ આવો દ્રઢ નિશ્ચય કરી લેશે ને ત્યારે અવશ્ય એ ભગવાનની શરણમાં પહોંચી જશે. અવશ્ય એ વ્યક્તિ ભવસાગર પાર થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એ ભવસાગર પાર થઈ જ ગયો એમ માની લ્યો, કારણ કે એને પોતાના ઉદ્ધારની ચિંતા થઈ ગઈ, આત્મ ઉદ્ધારની ચિંતા થઈ ગઈ કે મારે મારો ઉદ્ધાર કરી લેવો છે કોઈ પણ ભોગે.
અને જીવ જ્યારે પોતાના ઉપર આવી કૃપા કરી દે છે ને એટલે ગુરુ ગ્રંથ અને ગોવિંદ એ તો કૃપા કરવા માટે તૈયાર જ બેઠા છે. કારણ કે ભગવાને એને એટલા માટે જ ધરતી ઉપર મોકલા છે. સંતોને એટલે જ મોકલા છે કે જિજ્ઞાસુ સાધકોનું સમાધાન કરો. ગ્રંથોને એટલે જ ધરતી ઉપર મૂક્યા છે કે જીવને રસ્તો બતાવે, કાયદો બતાવે કે ભક્તિના માર્ગ ઉપર કેવી રીતે ચાલવું જોઈએ. એટલે આ તો બધું તૈયાર જ છે ભગવાનની કૃપાથી. આને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. બસ જીવ ખાલી જિજ્ઞાસા કરે, પોતાના ઉપર કૃપા કરે તો બહુ ઝડપથી છે ને એ ભવસાગર પાર થઈ જાય છે. એમાં કિંચન માત્ર સંશય નથી. એટલે મનુષ્ય પાપી હોય તો વાંધો નહીં, પાપી માણસ સારા. કારણ કે પાપી માણસને ભગવાનની વાત મળશે ને તો ઝડપથી ભગવાન તરફ વળી જશે. પણ અપરાધી, કર્જદાર અને આળસુ આ ત્રણ વ્યક્તિ સારા નહીં. એ વ્યક્તિનું કલ્યાણ થતા છે ને વાર લાગે છે. આવી વસ્તુ છે. એટલે આળસુ જે વ્યક્તિ છે એને પાપી કરતા પણ નીચો માનવામાં આવ્યો છે. એટલે મનુષ્ય આળસથી बचવું જોઈએ. अतः ठाकुर जी में लगे रहो, उनकी कृपा से सब ठीक हो जाएगा. मतलब ઠાકોરજી માં લાગેલા રહ્યો, ઠાકોરજીના ભજનમાં લાગેલા રહ્યો, એમની કૃપાથી અવશ્ય બધું ઠીક થઈ જશે. એક દિવસ બધું ઠેકાણે પડી જશે. ચિંતાની કોઈ જરૂરત નથી. બસ તમે ખાલી ભજનમાં લાગેલા રહ્યો. નિરાશ થવાની કોઈ જરૂરત નથી. નિરાશ ન થાવ. નિરાશા માણસને ખાઈ જાય છે. એટલે મનુષ્યએ ક્યારેય નિરાશ થવું જોઈએ નહીં, પણ પ્રભુના ભજનમાં લાગેલું રહેવું જોઈએ. આળસ પ્રમાદ છોડવાની જરૂર છે. બાકી ભજન તો પછી ભગવાનની કૃપાથી તમે કરી લેશો. જો કોઈ ભક્તિ કરે કપટ સે उसको भी अपनाऊं, साम दाम अरु दंड भेद से सीधे रस्ते पे लाऊं. જો ભગવાન કેવો દયાળુ છે, ભગવાન કેવો કરુણામય છે કે જો કોઈ ભક્તિ કરે કપટ છે, કોઈ કપટ પૂર્વક પણ મારી ભક્તિ કરશે, ભલે એને સાચો ભાવ નથી, થોડોક કપટનો ભાવ છે, પણ કે કપટ પૂર્વક પણ જો કોઈ મારી ભક્તિ કરશે, ભગવાન કહે તો ઉસકો ભી અપનાવું, તો એવા ભક્તને પણ હું અપનાવી લઈશ, સ્વીકાર કરી લઈશ. ભલે કપટથી ભક્તિ કરે છે તોય ભગવાન એમ કહે છે કે હું એનો સ્વીકાર કરી લઈશ. અને સામ દામ અરુ દંડ ભેદ સે સીધે રસ્તે પે લાવું, નકલ સે અસલ બનાવું. નકલીમાંથી અસલી બનાવવાની જવાબદારી ભગવાનની છે. પછી સામ દામ દંડ ભેદ કોઈ પણ નીતિ અપનાવીને ભગવાન નકલી ભક્તને અસલી બનાવી લેશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સામ દામ દંડ, જો વાલિયા લૂંટારાને દંડનો ભય હતો. નારદજીએ શું કીધું? નારદજીએ એમ કીધું કે ભાઈ વાલિયા લૂંટારા, તું આટલું બધું પાપ કરે શીખીએ, પણ મને એક વાત તો બતાવ કે તારા આ પાપમાં હું ઘરના કોઈ ભાગીદાર બનવાના છે? ઘરના તો કોઈ ભાગીદાર બનવાના નથી કે તો પછી તું આટલું બધું પાપ શા માટે કરશે? ત્યારે એને એમ થયું કે વાત સાચી છે ભાઈ, ઘરના પાપના ભાગીદાર ન બને તો જરાક મારે પૂછવું જોશે, જરાક મારે તપાસ કરવી જોશે. એટલે એ ઘરે જઈ અને તપાસ કરે છે અને ઘરના લોકોને પૂછે છે કે શું તમે મારા પાપમાં ભાગીદાર બનશો? તો ઘરના લોકો એમ કહે છે કે ભાઈ અમે તમારા પાપના ભાગીદાર નહીં બનીએ, કારણ કે જે કરે એ ભોગવે. તો કે પણ હું આ પાપ તમારા માટે કરું છું. તો કે અમે ક્યાં કહી છીએ કે પાપ કરીને તમે અમારું પેટ ભરો. તમે મહેનત કરો, મજૂરી કરો, ખેતીના કામ કરો, નોકરી કરો, ધંધા કરો, ગમે એ કરીને તમે અમારું પેટ ભરો, પણ અમે ક્યાં કહી છીએ કે પાપ કરીને તમે અમારું પેટ ભરો. આ વાત સાંભળીને વાલિયા લૂંટારાને ઝટકો લાગ્યો કે આ તો કોઈ મારા પાપના ભાગીદાર છે નહીં. આમ નારદજીએ અહીંયા દંડનો ભય દેખાડીને, પાપનો ભય દેખાડીને ભક્તિમાં લગાડી દીધા. એટલે કહેવાનો ભાવ શું છે કે સામ દામ દંડ ભેદ, ભગવાન ગમે એ નીતિથી જીવને ભક્તિમાં લગાડી દેશે, પણ હાથે ખોટે જીવ વળે ને એટલે લગાડી દઈએ છે. અમને અમારા પપ્પા એમ કહેતા કે 2 માળા કરીને એટલે ગોલોકધામ મળી જાય અને જન્મ મરણ ચક્કર છૂટી જાય. તો જન્મ મરણ ચક્કરમાંથી છૂટવા માટે 2 માળા કરતા કે હાઈસ આપણો છુટકારો થઈ જશે. તો એ ભયથી પણ આજે અમે બરસાનામાં બેઠા છીએ. એટલે આ વાત સાચી છે, નકલ સે અસલ બનાવવું, નકલીમાંથી પણ અસલી ભગવાન બનાવી દે છે. પણ જીવ કોઈ પણ રીતે બસ ભગવાનમાં લાગે.
તો આગળનો પ્રશ્ન આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે. જય સિયારામ.